તમારા વિશે જે લોકો જોઈ રહ્યા છે, સોશિયલ મીડિયાથી જોઈ રહ્યા છે, હવે બહુ આગળ તમે નીકળી ગયા છો. એ વાત પણ યુવાનોને ખબર હોવી જોઈએ કે આમ જ અહીં સુધી નથી પહોંચી જવાતું. સૌથી પહેલા મેં જ્યારે ડોક્ટરી શરૂ કરીને ત્યારે હું 24 કલાક કામ કરતો. 9 થી 5ની ઇન્ટર્નશીપ, પછી ત્યાંથી 45 કિલોમીટર દૂર એક સાલપીપળિયા ગામ, ત્યાં 3-4 કલાક ક્લિનિક ચલાવવાનું, ત્યાંથી ઘરે જમી 16 કિલોમીટર અને તરત નીકળી જવાનું. એક હોસ્પિટલ હતી ત્યાં નાઇટમાં મેડિકલ ઓફિસર, ત્યાંથી પાછું સવારે ઇન્ટર્નશીપમાં. એટલે આ બધી વસ્તુઓની હસલ ઓલરેડી ચાલુ હતી. ઘર આપણે એવું જોયું હોય કે તમને વરસાદ આવે ને તો તમને ગમે નહીં, કારણ કે તમને ખબર છે કે હમણાં પાણી પડશે. ટીવી ઢાંકવાનું છે, ગાદલા ઢાંકવાના છે, અને આમ 3-4 ખાલી એવી જગ્યાઓ એવી રાખવાની કે જ્યાં સૂઈ શકાય. શિષ્ટ લોકો કહેતા કે તમે આ તમારા મિત્રો ન હોય, પણ તમે જ્યાં રહેતા હોય એ તમારા મિત્રો. અને એને કારણે જે ભાષા મને જે મળી ને ગામડાની, તો ધીરે ધીરે કરતા એ ભાષાનો લહેકો છે એ લોકોને મંડ્યો ગમવા. તો એ બધી વસ્તુઓ હતી અને એ સ્ટ્રગલ હતી ને, એમાં આમ ક્યારેક એમ થાય કે મજા હતી અત્યારે થોડુંક જોઈએ ત્યારે, પણ એટલા અનુભવો એમાંથી આપણને મળ્યા છે ને કે એને કારણે એ ક્યાં કામ આવશે એ ખબર. પછી ખબર પડી કે એ જ વસ્તુ લોકોને ગમે છે કે જે તમારી નાભીમાંથી આવે છે, અંદરથી ઉગે અને કોઈ ન પૂગે, એના જેવી ઘટના થઈ.